કેમ છો મિત્રો? ચેપ્ટર નંબર 2 એકમ અને માપનના છઠ્ઠા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો. આજે આપણે લાસ્ટ લેક્ચરમાં જે સૂત્રોની ચર્ચા કરી હતી, જે ઇમ્પોર્ટન્ટ સૂત્રો હતા, વ્યાખ્યાઓ હતી અને તેને યાદ કરવાનું હું કહ્યું હતું, તમે યાદ કરી લીધા હશે બધા સૂત્રો. આજે આપણે એને લગતા દાખલાઓ, સ્વાધ્યાય અને ઉદાહરણના ન્યુમેરિકલ સોલ્વ કરવાના છે મિત્રો. એટલે સૌપ્રથમ હું લાસ્ટ લેક્ચરમાં જે સૂત્રોની ચર્ચા કરી હતી એને ફરીથી એક વખત યાદ અપાવી દઉં, જેથી દાખલાઓમાં કેવી રીતના ક્યાં અપ્લાય કરવાનું છે એ તમને ખાસ ખ્યાલ આવી જાય મિત્રો. તો પહેલાં હિન્ટ્સમાં બધા સૂત્રો અહીંયા લખેલા છે મિત્રો. તમે એ સૂત્રને એકવાર ફરીથી જોઈ લો મિત્રો, સમજી લો. હું સમજાવી દઉં છું ફરીથી, અને યાદ કર્યા હશે જ તમે, પરંતુ તમે ફરીથી તેને સમજી લો એવું આશા રાખું છું. તો મિત્રો સૌપ્રથમ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, આ બધા ત્રુટિઓના અંદાજ હતા. ત્રુટિ એટલે શું, તેના અંદાજો ભણ્યા હતા અને ત્રુટિના સંયોજનો ભણ્યા હતા. તો સૌપ્રથમ મિત્રો આપણે ત્રુટિના અંદાજમાં સરેરાશ મૂલ્યની ચર્ચા કરી હતી મિત્રો, કે ભાઈ સરેરાશ મૂલ્ય એટલે શું? કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય એ જ સરેરાશ મૂલ્ય. જો તમને દાખલામાં સાચું મૂલ્ય ન આપ્યું હોય, એનો મતલબ કે કંઈ ક્રમશઃ અવલોકનોની સંખ્યા આપી હોય, ઘણા બધા રીડિંગ્સ આપેલા હોય, તો ત્યાં સાચું મૂલ્ય નથી. એ બધા જ અવલોકનોનું સરેરાશ મૂલ્ય લઈએ એ સાચું મૂલ્ય કહેવાય. તો મિત્રો સરેરાશ મૂલ્ય શોધવા માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે. આપણે કોઈ સ્મોલ એ નામની રાશિ લીધી હતી અને એ રાશિના ક્રમશઃ અવલોકનો A1 A2 n સુધી an હોય તો તેનું સરેરાશ મૂલ્ય A12 બરાબર આપણે કેવી રીતે લખતા હતા? તો બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા તેની કુલ સંખ્યા. તો આપણને A1 A2 A3 ડેશ 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 an સુધી કંઈક રીડિંગ આપેલા હોય અને એમનું સરેરાશ શોધવો હોય તો આવી રીતે એમનો સરવાળો કરી ભાગ્યા કુલ સંખ્યા લખીએ એટલે સરેરાશ મળી જાય. 10મા ધોરણમાં તમે ભણ્યા હશો મિત્રો આ વિશે. તો આ સરેરાશ મૂલ્ય શોધવાનું સૂત્ર છે. હવે આ સરેરાશ મૂલ્ય શોધવાની જરૂરત કેમ પડે છે મિત્રો? સરેરાશ મૂલ્ય કેમ જરૂરી છે? તો સરેરાશ મૂલ્ય એટલા માટે જરૂરી છે કારણ કે નિરપેક્ષ ત્રુટિ, જે ત્રુટિના અંદાજમાં પહેલો પ્રકાર છે નિરપેક્ષ ત્રુટિ, જેને આપણે ડેલ્ટાવાળી ટર્મથી નોટિસ કરીએ છીએ, તો એ નામની રાશિ ધારી છે આપણે. એ ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ આપણે કેવી રીતના વ્યાખ્યાયિત કરી હતી? તો આપણે યાદ કરો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી છે કે નિરપેક્ષ ત્રુટિ એટલે સરેરાશ મૂલ્ય અથવા તો સાચું મૂલ્ય, જેને આપણે કહીશું માઇનસ વ્યક્તિગત મૂલ્ય, માપેલું જે વ્યક્તિગત માપ છે તે. તો મિત્રો નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર કેવી રીતના લખી શકાય? તો પહેલા અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ શોધી શકાય, બીજા માટે, ત્રીજા માટે, એમ દરેક અવલોકનો માટે નિરપેક્ષ ત્રુટિ શોધી શકાય છે. હું અહીંયા એક માટે લખી છે કે ભાઈ ડેલ્ટા A1 એટલે આ જે પહેલું અવલોકન હતું, પહેલું વ્યક્તિગત માપેલું મૂલ્ય છે, તેમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ A12 એટલે કે સાચું મૂલ્ય, જેને આપણે અહીંયા સરેરાશ મૂલ્ય કહ્યું છે, માઇનસ વ્યક્તિગત માપેલું પહેલું અવલોકન. તો પહેલાં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી જાય. એટલે ઇન શોર્ટ હું તમને યાદ રાખવાનું કહ્યું હતું કે નિરપેક્ષ ત્રુટિ એટલે કે સરેરાશ મૂલ્ય માઇનસ વ્યક્તિગત મૂલ્ય. આ સૂત્ર તમે યાદ હશે મિત્રો. આમ તમે ક્રમશઃ દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ શોધી શકો છો. એટલે હું અહીંયા ડેશ ડેશ વડે દર્શાવ્યું છે. એ બધી જ નિરપેક્ષ ત્રુટિઓ, દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓ શોધ્યા પછી એના પરથી આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધતા શીખ્યા હતા. તો મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો આ ક્રમશઃ મળેલી દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓના માનાંકોનો સરવાળો. ખ્યાલ આવે છે નો? સરેરાશ એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા A ની ઉપર 12 એટલે સરેરાશ. બધી જ નિરપેક્ષ ત્રુટિઓનો જો માનાંક લીધેલો છે અને એમનો સરવાળો કરી એમની કુલ સંખ્યા વડે ભાગીએ એટલે સરેરાશ મળી જાય. આ બધા સૂત્ર આપણે યાદ કરીએ છીએ ફરીથી હિન્ટ સ્વરૂપે, મિત્રો ધ્યાન આપી દેજો. પછી સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે ભાઈ આપણે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર પણ જોયું છે કે સાપેક્ષ ત્રુટિ જેને ડેલ્ટા A વડે દર્શાવવામાં આવે છે, ડેલ્ટાવાળી ટર્મ છે આ પણ આ ડેલ્ટા અલગ છે ને આ ડેલ્ટા અલગ છે. ધ્યાન આપજો મિત્રો. એ નામની ભૌતિક રાશિ એટલે કે ડેલ્ટા A બરાબર ડેલ્ટા A12 ભાગ્યા A12. એટલે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું હતું મિત્રો? ડેલ્ટા A12 ભાગ્યા A12. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચા મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્યનો ગુણોત્તર. એ સાપેક્ષ ત્રુટિ હતું, આપણે કાલે જોયું છે લાસ્ટ લેક્ચરમાં. તો મિત્રો સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. પછી પ્રતિશત ત્રુટિ માટે શું કહ્યું હતું? તો કે ભાઈ સાપેક્ષ ત્રુટિને 100% વડે ગુણીએ તો તે પ્રતિશત બની જાય. તો પ્રતિશત ત્રુટિ એટલે કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. એટલે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100% ને આપણે પ્રતિશત ત્રુટિ કહી શકીએ. એના બાદ મિત્રો ત્રુટિના સંયોજનોમાં આપણે 3 નિયમો જોયા હતા. તો પહેલાં સરવાળા અને બાદબાકીનો શું નિયમ હતો? તો સરવાળા અને બાદબાકીમાં એવો નિયમ હતો કે સરવાળો હોય કે બાદબાકી, જે સાચું મૂલ્ય આપેલું એનો તો સરવાળો હોય તો સરવાળો કરવાનો અને બાદબાકી હોય તો બાદબાકી કરવાની, પરંતુ નિરપેક્ષ ત્રુટિઓનો તો સરવાળો જ થાય. એટલે સરવાળા અને બાદબાકીના કિસ્સામાં
ત્રુટિનો સરવાળો જ થાય. કઈ ત્રુટિનો? પણ નિરપેક્ષ ત્રુટિ. જો આ ડેલ્ટાવાળી ટર્મ છે, ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આ સૂત્ર તમને યાદ હશે કે સરવાળો હોય કે બાદબાકી, ભૌતિક રાશિઓના અંતિમ પરિણામમાં મળે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ બાકીની વ્યક્તિગત સ્વતંત્ર રાશિઓના નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે. આ નિયમ હતું આપણો સરવાળા અને બાદબાકી નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવાનો. ઓકે, સરવાળો હોય કે બાદબાકી નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ કરવાનો. એના બાદ ગુણાકાર અને ભાગાકાર માટેનો શું નિયમ હતો મિત્રો? તો ગુણાકાર અને ભાગાકાર માટે એવો નિયમ હતું કે કોઈ પણ બે ભૌતિક રાશિઓનો ગુણાકાર હોય કે ભાગાકાર અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ. અહીં શું બદલાયું? ખાલી ત્રુટિમાં નિરપેક્ષની જગ્યા પર સાપેક્ષ. તો સાપેક્ષ ત્રુટિ એ સ્વતંત્ર રાશિઓની સાપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે. એટલે કરવાનું તો સરવાળો જ છે. ગુણાકાર અને ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિ શોધી અને એનો સરવાળો કરવો પડે, જ્યારે સરવાળા અને બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવો પડે. આજે આપણે એનો ઉપયોગ કરતાં શીખવાનું છે કે ભાઈ આ સરવાળાનો નિયમ અને ગુણાકાર ભાગાકારનો નિયમ કેવી રીતના દાખલામાં ઉપયોગ થશે. એટલે મિત્રો આ સૂત્રો ખાસ યાદ રાખજો, આવડી જશે. એના બાદ છેલ્લો કિસ્સો આપણે જોયો હતો મિત્રો, ઘાતાંકવાળા કિસ્સામાં કેવી રીતના રજૂઆત કરી શકાય. તો ઘાતાંકવાળું આપણે કંઈક ઉદાહરણ લીધું હતું મિત્રો કે z બરાબર a રેઝ ટુ q b રેઝ ટુ p b રેઝ ટુ q ડિવાઈડ બાય c રેઝ ટુ r. આવો કિસ્સો લીધો હતો. તો તેવા કિસ્સામાં મિત્રો આપણે તેનું કેવી રીતના નિરાકરણ લાવ્યા હતા. તો ઘાતાંકવાળા કિસ્સામાં કેવી રીતના લખી શકીએ? તો કે ભાઈ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ઘાતને ગુણાકારમાં લાવ્યા, એટલે કે એની ઉપર p ઘાત હતી એટલે p ગુણાકારમાં એની સાપેક્ષ ત્રુટિ, વત્તા બીની ઉપર q ઘાત છે એટલે q ગુણાકારમાં ડેલ્ટા b બાય b બીની સાપેક્ષ ત્રુટિ, વત્તા c ભલે છેદમાં છે પરંતુ કરવાનો તો શું સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ, એટલે r ગુણાકારમાં આવ્યું તેની ઘાત હતી અને ડેલ્ટા c બાય c તેની સાપેક્ષ ત્રુટિ. એટલે ઘાતાંકવાળા કિસ્સામાં એવો નિયમ હતો કે ભાઈ સાપેક્ષ ત્રુટિ અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ સ્વતંત્ર રાશિઓની સાપેક્ષ ત્રુટિઓના કે ગણી હોય છે, સરવાળાના કે ગણી હોય છે. આવો નિયમ આપણે જોયો હતો મિત્રો. એટલે ઘાતાંકવાળા કિસ્સામાંથી પણ તમને ખાસા એવા MCQ એ સોલ્વ કરાવીશું અને એ સરળતાથી આવડી જાય એવા જ છે અને પરીક્ષા લક્ષી છે. એટલે ઘાતાંકવાળા કિસ્સાને પણ ધ્યાનમાં આપીશું મિત્રો. ભાગાકાર ગુણાકારના નિયમ જેવું છે, ફક્ત ઘાતને ગુણાકારમાં લાવો, બસ એટલું જ છે મહત્ત્વની વાત. એટલે આપણે મેઇન વસ્તુ એ જોવાની છે કે સરવાળા અને બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરતો હતો, જ્યારે ગુણાકાર ભાગાકાર અને ઘાતાંકવાળા કિસ્સામાં સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખી લેવાની છે, મગજમાં ઉતારી લેવાની છે. આટલા સૂત્રો આવડતા હશે તો આજના દાખલા બધા તમને આવડી જશે મિત્રો. ઓકે, એના બાદ એક નોંધ કરીને માહિતી આપી હતી મિત્રો કે કોઈપણ રાશિનું માપેલું મૂલ્ય એટલે કે માપેલું અવલોકન ને આપણે કેવી રીતના એક્સપ્રેસ કરી લખી શકીએ મિત્રો. તો એ હું અહીંયા લખ્યું છે કેમ કે અહીંયા એનો ઉપયોગ આવે છે. તો માની લઈએ કોઈ ભૌતિક રાશિ સ્મોલ a છે, તેનું માપેલું મૂલ્ય a, આ a જે છે એ કોઈ માપેલું અવલોકન છે, કોઈ માપેલું માપ છે, એનું કંઈક મળ્યું, તમે માપ્યું તો કંઈક એ જેટલું માપ મળ્યું એને ગાણિતિક રીતે કેવી રીતના લખી શકાય? તો આવી રીતના લખી શકાય a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાર. એટલે કોઈ પણ રાશિનું માપેલું મૂલ્ય તેના સાચા મૂલ્યમાંથી, a બાર એટલે સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય, તો સાચા મૂલ્યમાંથી નિરપેક્ષ ત્રુટિ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિને બાદ કરો કે એડ કરો એના જેટલું હોય. આને આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ સારી રીતે સમજી ગયા છે. કેવી રીતના માપેલા મૂલ્યને આમ લખતા હતા અને કેમ લખતા હતા બધું હું કાલે ઉદાહરણથી સમજાવ્યું છે. જો ન યાદ આવતું તો ફરીથી લેક્ચર જોજો તો જ ખ્યાલ આવશે, એમને નહીં ખ્યાલ આવે તો મિત્રો આ માપેલો મૂલ્યને લખવાનું આ એક્સપ્રેશન છે એ ખાસ યાદ રાખજો. તો દાખલાઓમાં આવા એક્સપ્રેશન આપેલા હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ આવા એક્સપ્રેશન હોય ત્યારે એમ સમજવાનું કે આ કોઈ રાશિનું માપેલું મૂલ્ય છે, એમાં પ્રથમ હોય એ સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય હોય અને જે પ્લસ ઓર માઇનસ કરીને ટર્મ છે એ નિરપેક્ષ ત્રુટિ હોય. આવું આપણે યાદ રાખીશું તો જ આપણે આગળ વધી શકીશું મિત્રો, દાખલાઓને સમજી શકીશું. તો મિત્રો આટલા સૂત્રો હતા મહત્ત્વના જે ફરીથી હું ચર્ચી દીધા છે કેમ કે હું પ્રોમિસ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે ફરીથી સમજાવીશ. તો મિત્રો આ તમને ધ્યાનમાં રાખી લો. હવે આપણે આપણા દાખલાઓ તરફ આગળ વધીએ. તો મિત્રો શરૂઆતમાં ઉદાહરણ 2.7 કે જે પ્રથમ આપણો આ કિસ્સાને લગતો દાખલો છે જેની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. શું કહેશે રકમ? તો એક સાદા લોલકના આવર્તકાળના માપન કરેલા મૂલ્યોના અવલોકનો આપણને આપી દીધા છે મિત્રો. કેટલાક 5 અવલોકનો આપ્યા છે, કંઈક 2.63, બીજો 2.56 છે, પછી 2.42, 2.71 અને 2.80 જેટલા આવર્તકાળ આપણને 5 રીડિંગમાં 5 અલગ અલગ રીડિંગો અવલોકનો મળ્યા છે મિત્રો. તો આ દરેક અવલોકનો માટે આપણે શું શોધવાનું છે? આ કિસ્સામાં નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિના મૂલ્યો શોધો. આપણને આવું રકમ કહે છે. તો મિત્રો આપણા મગજમાં પહેલાં તો ખ્યાલ આવે
કે જો આપણે નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય, સાપેક્ષ ત્રુટિ શોધવી હોય અને પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો પેલા જે સૂત્ર અત્યારે આપણે ચર્ચ્યા એ આપણા મગજમાં હોવા જોઈએ. તો મિત્રો જોઈ લઈએ ફરીથી. નિરપેક્ષ ત્રુટિ ક્યારે મળશે? તો જ્યારે સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય ખબર હશે તો તેને આપણે દરેક વ્યક્તિગત રીડિંગોમાંથી બાદ કરીને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મેળવી શકીશું. પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. તો મિત્રો નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય એટલે પહેલો જ સરેરાશ મૂલ્ય શોધવું પડે એવું મગજમાં આવી ગયું. એટલા માટે જ આ સૂત્રો અહીંયા લખ્યા છે, તમને સમજ પડે. એટલે મિત્રો આ ક્રમને જાળવી રાખજો. જો મારે નિરપેક્ષ ત્રુટિ શોધવી છે એનો મતલબ મને સરેરાશ મૂલ્ય ખબર હોવું જોઈએ અથવા તો સાચું મૂલ્ય ખબર હોવું જોઈએ. તો આ કિસ્સામાં સાચું મૂલ્ય આપેલું છે તો કે ના? કેમ? આપણે ક્રમશઃ 5 અવલોકનો આપ્યા છે અને ક્રમશઃ અવલોકનો આપેલા હોય તો સાચું મૂલ્ય શું કહેવાય? સરેરાશ મૂલ્ય. તો આવા અવલોકનોનો આપણે શું કરી લઈએ? સરેરાશ શોધી લઈએ. તો એ સરેરાશ મૂલ્ય સાચું મૂલ્ય બની જશે. તો મિત્રો સૌપ્રથમ હું સરેરાશ મૂલ્ય શોધી લઉં આવર્તકાળનું, પછી જ હું દરેક પ્રકારની ત્રુટિ શોધી શકીશ. તો મિત્રો આવો પહેલાં આપણે આવર્તકાળના સરેરાશ તરફ જઈએ. તો સરેરાશ આવર્તકાળ, જો હું પહેલાં સરેરાશ કેમ શોધ્યું? કેમ કે મને ખ્યાલ છે પેલો ક્રમ તમને યાદ છે એટલે જ હું બોર્ડ પર તેને લખી રાખ્યો છે. તો મિત્રો સરેરાશ આવર્તકાળ હું શોધીશ તો સરેરાશ આવર્તકાળ T12 જેની ઉપર 12 લખાય સરેરાશ કહેવાય. ઓકે, તો T12 બરાબર બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા તેમની કુલ સંખ્યા સૂત્ર પ્રમાણે. તો T1 + T2 + T3 + T4 + T5 આ સૂત્ર સ્વરૂપે હું લખ્યું છે. ટી એટલે આવર્તકાળ, પહેલાં એ કહી દઉં, કેપિટલ ટી એ આવર્તકાળનો સંજ્ઞા છે. આવર્તકાળનું ચિહ્ન કહેવાય, સંજ્ઞા કહેવાય, સિમ્બોલ કહેવાય. ઓકે, આવર્તકાળ એટલે શું? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. લોલક આવી રીતના એક દોલન પૂર્ણ કરે તે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એ આવર્તકાળ કહેવાય, જેને કેપિટલ ટી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કન્ફ્યુઝ થતા નહીં. તો T12 એટલે કે આવર્તકાળોનું સરેરાશ, બધા જ આવર્તકાળોનો સરવાળો ભાગ્યા તેમની કુલ સંખ્યા. તો મિત્રો T1, T2, T3, T4 અને T5માં આપણે કિંમતો મૂકી દઈએ બધાની. તો જે આપણને મૂલ્યો 5 આપ્યા છે એ 5 મૂલ્યો ક્રમશઃ લખી દીધા ભાગ્યા 5. ઓકે, હવે બધાનો સરવાળો કરીશ અને એમને 5 વડે ભાગીશ તો મને સરેરાશ આવર્તકાળનું મૂલ્ય મળી જશે. તો મિત્રો ચાલો સરવાળો કરી લઈએ. તો જવાબ આવશે 13.12 ભાગ્યા 5. તમારે કેલ્ક્યુલેટર લઈને જ બેસવાનું અને જાતે કરવાનું. ઓકે, તો આ સરવાળો છે 13.12 ભાગ્યા 5, તો એનો જવાબ આવશે 2.62 સેકન્ડ. ખ્યાલ આવશે? એપ્રોક્સિમેટ હું લખ્યું છે 2.62. આગળ ઘણા બધા આંકડા આવતા હોય પણ આપણે 2 આંકડા સુધી લખ્યું કે ભાઈ 2.62 સેકન્ડ એ આ બધાનું એવરેજ સરેરાશ આવર્તકાળ છે. એટલે કે મને સરેરાશ મૂલ્ય મળી ગયું. શું મળી ગયું? સરેરાશ મૂલ્ય. તો હવે હું બાકીની ટર્મ્સ શોધી શકીશ. તો મિત્રો સરેરાશ પછી નિરપેક્ષ ત્રુટિ મેળવવી ખૂબ સરળ બની જાય, કેમ કે સરેરાશ મૂલ્યમાંથી આપણે ક્રમશઃ અવલોકનોને શું કરવાના છે? ફક્ત બાદ જ કરવાના છે. તો ચાલો દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ પણ શોધી લઈએ હવે, કેમ કે મને તો સરેરાશ મૂલ્ય મળી ગયું છે. તો હવે દરેક અવલોકનમાંની નિરપેક્ષ ત્રુટિ, દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ, આ ની ત્રુટિ એટલે નિરપેક્ષ ત્રુટિ શોર્ટમાં લખ્યું છે. ઓકે, તો મિત્રો પહેલા અવલોકન માટે ડેલ્ટા T1. ડેલ્ટા શું દર્શાવે છે? નિરપેક્ષ ત્રુટિ. કોની? તો કે ભાઈ T1 પહેલા આવર્તકાળની. ડેલ્ટા T1 બરાબર T12 - T1. કયા સૂત્ર પરથી? તો કે ભાઈ આ સૂત્ર પરથી. નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1 બરાબર A12 - A1. ડેલ્ટા A1 એટલે પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ મૂલ્ય માઇનસ વ્યક્તિગત મૂલ્ય. તો મિત્રો ડેલ્ટા T1 બરાબર T12 સરેરાશ મૂલ્ય માઇનસ T1 એટલે કે પહેલો અવલોકન. તો T1ની કિંમત અને T12ની કિંમત મૂકી દઈએ. T12 શું મળ્યું? 2.62. T1 શું છે? 2.63. ઓકે, આ બધા માપેલા મૂલ્યો તમને આપેલા છે ને રકમમાં અવલોકનો. એ પહેલાં અવલોકનને બાદ કરીએ તો પહેલી નિરપેક્ષ ત્રુટિ. તો શું જવાબ મળ્યું? -0.01. આપણે નિરપેક્ષ ત્રુટિમાં કીધું હતું કે તો નિરપેક્ષ ત્રુટિ માઇનસ પણ આવશે પ્લસ પણ આવશે. ખ્યાલ આવે છે? પરંતુ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન આવશે. કેમ આવશે? આગળ ચર્ચા કરીએ. ઓકે, તો મિત્રો -0.01 આપણને નિરપેક્ષ ત્રુટિ મળી છે. ઓકે, હવે બીજા અવલોકન માટે જોઈએ તો ડેલ્ટા T2. ડેલ્ટા T2 એટલે કે બીજો અવલોકન ડેલ્ટા T2. તો બીજા અવલોકનમાંની નિરપેક્ષ ત્રુટિ તો T12 - T2. પેલું સૂત્ર છે એ જ છે, ફક્ત આપણે કિંમતો બદલી રહ્યા છીએ. તો T12 છે 2.62 અને T2 છે 2.56. અહીંથી લઈ શકું ને? આ T2ની કિંમત છે ને, મને ખ્યાલ આવે એના ઉપરથી. તો મિત્રો મને જવાબ મળ્યો -0.06. તો બીજા અવલોકનમાં મને આવી ત્રુટિ મળી, નિરપેક્ષ ત્રુટિ. હવે મિત્રો આગળ વધીએ ડેલ્ટા T3. તો T12 - T3.
તો ટી બારની અને T3ની કિંમત અહીંથી મૂકી એટલે જવાબ મળી જાય. એમ ડેલ્ટા T4 પણ શોધી શકાય અને ડેલ્ટા T5 પણ શોધી શકાય. હવે તમે આ બે રીડિંગ તો જાતે બાદબાકી કરીને જવાબ વિચારી શકો છો. મારે બધામાં બાદબાકી કરતાં તમને શીખવાડવાનું હોય નહીં. તમે 11 સાયન્સના વિદ્યાર્થીઓ છો, તમને બાદબાકી કરતાં આવડે પહેલાં સૂત્રમાં કિંમત મૂકીને. એટલે આ ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3 અને ડેલ્ટા T4 તેમજ ડેલ્ટા T5 એ ક્રમશઃ દરેક અવલોકનોમાંની નિરપેક્ષ ત્રુટિ મને મળી ગઈ. કયા સૂત્ર મુજબ? તો નિરપેક્ષ ત્રુટિના સૂત્ર મુજબ કે ડેલ્ટા A1 બરાબર A બાર માઇનસ A1. કેમ કે આ પહેલા રીડિંગની વાત એટલે 1, બીજાની હોય તો 2, ત્રીજાની હોય તો 3. ખ્યાલ આવે છે ને? એમ હું ક્રમશઃ 5 રીડિંગમાંની નિરપેક્ષ ત્રુટિને શોધી લીધી જે મને કહ્યું છે. મને બીજા નંબરમાં શું કહ્યું કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ શોધી તો સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ પણ શોધવાની કીધી છે. પરંતુ મારે સાપેક્ષ ત્રુટિ શોધતા પહેલાં સાપેક્ષ ત્રુટિ શોધતા પહેલાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી જ પડે, કારણ કે સાપેક્ષ ત્રુટિમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સમાયેલી છે. એટલા માટે હું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અહીં શોધીશ, કારણ કે મને સાપેક્ષ ત્રુટિના સૂત્રમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિની જરૂર પડે છે. મને નિરપેક્ષ ત્રુટિની જરૂર પડતી નથી. નિરપેક્ષ ત્રુટિ આપણને માગી છે એટલે શોધી છે અને એ શોધીએ તો જ સરેરાશ મળે. એટલે મિત્રો હવે આપણે સરેરાશ તરફ જઈએ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હવે હું શોધીશ. તો હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો સરેરાશ માટેનું સૂત્ર શું છે? તો ડેલ્ટા A બાર બરાબર બધા જ નિરપેક્ષ ત્રુટિઓના માનાંકોના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો મિત્રો જુઓ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા T બાર, ડેલ્ટા T એટલે નિરપેક્ષ ત્રુટિ અને એનો બાર એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બધા જ અવલોકનોમાંની મળતી નિરપેક્ષ ત્રુટિના માનાંકોનો શું કર્યું મિત્રો? સરેરાશ લીધો છે. કેમ માનાંક લઈએ છીએ? તો જે ઋણ મૂલ્ય મળતા હોય એ પણ શું થઈ જાય? ધન થઈ જાય. કેમ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી મળે? ધન જ મળે. તો મિત્રો હું દરેક અવલોકનોને માનાંકમાં લખ્યા. નિરપેક્ષ ત્રુટિના જે મળ્યા મને એ બધાના મૂલ્યોને માનાંકમાં લખી અને એમનું સરેરાશ મૂલ્ય એટલે કે ભાગ્યા કુલ સંખ્યા વડે ભાગ્યું. કિંમત મૂક્યા ડેલ્ટા T1ની કેટલી છે? -0.01. તો પ્લસ થઈ જાય કેમ કે માનાંક છે મિત્રો. તો માઇનસનું શું થઈ ગયું? પ્લસ. ડેલ્ટા T2 કેટલા હતા? તો -0.06. એ પણ કેવા થઈ ગયા? પ્લસ. ડેલ્ટા 3 પણ કેવા થઈ ગયા? માઇનસના પ્લસ. ડેલ્ટા T4 પણ માઇનસના કેવા થઈ ગયા? પ્લસ. ડેલ્ટા T5 પણ માઇનસના કેવા થઈ ગયા? પ્લસ. કેમ કે માનાંક છે, સમજો છો ને મોડ? માનાંક હોય તો માઇનસનું શું થઈ જાય? પ્લસ. એ તો તમે સમજતા જ હશો. હવે આ બધાનો શું કરું છું? સરવાળો ભાગ્યા 5 તો જ સરેરાશ મળે ને. તો બધાનો સરવાળો મળી 0.54 ભાગ્યા 5 તો મને જવાબ મળ્યો 0.11 સેકન્ડ. 0.11 સેકન્ડ એ શું મળ્યું? ડેલ્ટા T બાર એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિના સૂત્રમાં કિંમતો મૂકી છે, બીજું કશું કર્યું નથી. એ સૂત્ર પણ તમારા સમક્ષ જ છે. એટલે મિત્રો આ સૂત્ર તમારે યાદ કરવા જ પડશે. કેટલાક મિત્રોને કમ્પ્લેન થાય છે કે સાહેબ સૂત્રો યાદ નથી રહેતા. તો મિત્રો એ તો તમારે યાદ કરવા જ રહ્યા. સૂત્રો કેવી રીતના યાદ કરવું એ તમારી રીતે, તમે ગમે તે રીતે યાદ કરો. લખીને કરો, કોઈને વાંચીને પણ યાદ રહી જતા હોય, લખીને યાદ કરો. તો મિત્રો આ ગોખો કે ગમે તે કરો પણ યાદ કરો. સૂત્રો તો યાદ હોવા જ જોઈએ, તો જ ફિઝિક્સ આવડે. બાકી ફિઝિક્સ આવડે નહીં, સૂત્ર આવડવા જોઈએ. તો મિત્રો ડેલ્ટા T બાર એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મને મળી ગઈ છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મને મળી ગઈ. હવે મને આગળનો પ્રશ્ન કે છે સાપેક્ષ ત્રુટિ પણ શોધવાનું કીધું છે. કેટલા પ્રશ્નો શોધવાના કીધા હતા દાખલામાં? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. નિરપેક્ષનું ચેપ્ટર પૂરું થયું. હવે સાપેક્ષ તરફ જઈએ. તો મિત્રો હવે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિનું શું સૂત્ર છે? તો કે ભાઈ આવી રહ્યું, એટલે તો હું લખીને રાખ્યા છે કે તમે ભૂલી ના જાઓ સૂત્રોને. તો સાપેક્ષ ત્રુટિને ડેલ્ટાવાળી ટર્મથી દર્શાવવામાં આવે છે ને. કયો ડેલ્ટા પણ આ અલગ છે, યાદ છે ને? તો ડેલ્ટા A બરાબર ડેલ્ટા A બાર ભાગ્યા A બાર. આ સૂત્ર છે કે ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ મૂલ્યનો ગુણોત્તર જ છે, બીજું કશું છે નહીં. જો કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા T એટલે કે T નામની એટલે કે આવર્તકાળની સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા T બાર એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવર્તકાળ માટેની ભાગ્યા T બાર એટલે કે આવર્તકાળનું સરેરાશ મૂલ્ય. શું છે આ કિંમતો? તો કે ભાઈ ડેલ્ટા T બારની અહીંયા મળી છે 0.11 અને આ જે T બાર છે એની કિંમત પણ ઉપર આપણે શોધી છે 2.62. કિંમતો મૂકીએ 0.11 ભાગ્યા 2.62 તો મને જવાબ મળ્યો 0.04198. એપ્રોક્સિમેટલી હું એને કેવી રીતના લખી શકું? 0.042. કેમ? આ એકની આગળ 9 છે, 5 કરતાં મોટો અંક એટલે એક શું બની જાય? 2. આ સાર્થક અંકોનો રૂલ છે, આપણે આગળ ભણવાનું જ છે. કેમેસ્ટ્રીમાં પણ તમે ભણશો. તો 0.042 મને મળ્યું. કોનો જવાબ? સાપેક્ષ ત્રુટિ. જેનું સૂત્ર શું હતું?
સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગ્યા સરેરાશ મૂલ્ય. ઓકે. હવે મિત્રો અંતિમ આપણને કહ્યું છે પ્રતિશત ત્રુટી પણ શોધો. તો પ્રતિશત તો સૌથી સરળ, સાપેક્ષને 100% વડે ગુણો. આવી રહ્યું સૂત્ર. પ્રતિશત ત્રુટી એટલે આજે સાપેક્ષ ત્રુટી હતી એને 100% વડે ગુણવાનું. ઓકે, સૂત્ર યાદ હોય તો બધું આવડે. ઓકે, કેમ કે આ દાખલો એવો છે ને એમાં બધા સૂત્રો કવર થઈ જાય છે. તો મિત્રો પ્રતિશત ત્રુટી એટલે કે જે સાપેક્ષ ત્રુટી હતી ગુણ્યા 100%. ગુણ્યા 100%. તો કશું જ નહીં કરું, આજે જવાબ મળ્યું છે ને 100% વડે ગુણીશ. તો 0.042 ગુણ્યા 100%. તો કેટલો જવાબ આવે? 4.2. 2 પોઈન્ટ કપાઈ ગયા ને, 100% છે એટલે 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કપાઈ ગયા એટલે 4.2%. તો આ મળી મને પ્રતિશત ત્રુટી, જેને હંમેશા આપણે પર્સન્ટેજમાં જ લખીશું 4.2%. એટલે આટલા પર્સન્ટ એરર છે, આટલા પર્સન્ટ ત્રુટી છે. આ મળી પ્રતિશત ત્રુટી આવર્તકાળની. ઓકે, તો આ 2.7 ઉદાહરણ ખૂબ જ આઈએમપી પૂછાય છે, કેમ કે એમાં દરેક જાતની ત્રુટીનો સમાવેશ થાય છે. અને એના જે સૂત્રો હતો એનો આપણે ઉપયોગ કરતા પણ શીખ્યા, કયા સૂત્રોનો કેવી રીતના ઉપયોગ કરવો. મિત્રો એક જ દાખલામાં આપણે 3 અંદાજને ઉપયોગ કરતા જોઈ લીધું છે. એટલે ખાસ આ સૂત્રો યાદ કરજો તો જ આવડશે. હવે જે ઉદાહરણ નંબર 8 છે એના અંદર બાકીના જે 3 સૂત્રો બાકી રહ્યા ત્રુટીના સંયોજનો માટેના, એમાંથી કેટલોક ભાગ કવર થઈ જશે મિત્રો. તો ચલો હવે આપણે ઉદાહરણ 2.8 તરફ વધીએ. 2.7માં તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો મિત્રો ઉદાહરણ 2.8ની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. એમાં શું કહેવા માગે છે કે કોઈ પદાર્થ છે તેના તાપમાનો માપ્યા છે, 2 તાપમાનો માપ્યા છે મિત્રો, 2 વખત આપણે માપ્યું છે. અને એ બંને તાપમાનોના માપેલા મૂલ્યો આપણને T1 અને T2 સ્વરૂપે રકમમાં આપ્યા છે. તો તે બંને તાપમાનોનો તફાવત શોધો અને ત્રુટી પણ શોધો. એટલે ત્રુટી સહિત અહીંયા તફાવત શોધવાનું છે. આપણને રકમ એવું કહે છે, બરાબર રકમ વાંચી સમજી અને લખી લો મિત્રો. 2 તાપમાનો કયા કયા આપ્યા છે? તો T1 20 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ. જો આ સૂત્રાત્મક સ્વરૂપે કંઈક એક્સપ્રેશન સ્વરૂપે તમને આપ્યું છે મિત્રો તાપમાનનું મૂલ્ય. T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 50 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ. હવે જો તમને પેલી નોંધ, જો અહીં હિન્ટ એટલા માટે ઉપર લખી છે, ત્યાં ના લખી નહીં લખી, એનું કારણ કે આ દાખલામાં એની જરૂર છે. જો લાસ્ટ લેક્ચરમાં જે નોંધ હું યાદ રાખવાની કહી હતી એ ન યાદ હોય તો આ શું લખેલું છે ખબર જ ના પડે. એ ખબર જ ના પડે. તો મિત્રો આ T1 અને T2નો જે માપ છે, જે કંઈક એક્સપ્રેશન છે, એ કોનું છે? તો માપેલા મૂલ્યનું સૂત્ર છે. અહીંયા તાપમાન, તો તાપમાનનું માપેલું માપ કંઈક અવલોકન જે લીધેલું છે એ છે. એ કેવી રીતના લખાય? તો અહીંયા ભૌતિક રાશિ એ માટેની હું ચર્ચા કરી હતી. તો કે એ બરાબર A બાર ± ડેલ્ટા A બાર. તમને કહ્યું હતું, સમજાવ્યું, આગળ સમજાવ્યું મિત્રો કે પહેલો હોય એ સાચું મૂલ્ય અને બીજો હોય એ નિરપેક્ષ ત્રુટી. જો અહીંયા તો ડાયરેક્ટ કિંમતો છે એટલે કોણ પહેલું ને કોણ બીજું એ આપણે આ એક્સપ્રેશન પછી યાદ રાખીશું કે પહેલું એટલે A બાર એટલે સાચું મૂલ્ય અથવા જેને સરેરાશ મૂલ્ય કહીએ છીએ, અને બીજું ડેલ્ટા A બાર એટલે નિરપેક્ષ ત્રુટી અથવા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી પણ કહી શકાય. ખ્યાલ આવે છે? એટલે મિત્રો આવી રીતના કંઈક સૂત્ર સ્વરૂપે કિંમતો ડાયરેક્ટ તમને રકમમાં આપી હોય તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બસ આ હિન્ટને યાદ રાખો, એ નોંધને યાદ રાખો. તમને જે યાદ રાખવાનું કહ્યું છે યાદ રાખો કે કોઈ પણ રાશિનું માપેલું મૂલ્ય એટલે સાચું મૂલ્ય ± નિરપેક્ષ ત્રુટી. ઓકે. તો મિત્રો T1 અને T2નું આવી રીતના કેમ માપ આપ્યું છે હવે તમને સમજાઈ ગયું હશે. મારે શું શોધવાનું છે? તો કે ભાઈ આ બંને તાપમાનોના જે મૂલ્ય આપે છે એનો તફાવત. તફાવત એટલે શું? બાદબાકી. એટલે T2 - T1, મોટામાંથી નાનો બાદ. તફાવત કીધું છે ને એટલે મોટામાંથી નાનો બાદ. તો આ T2 - T1 એ શું થઈ ગયું? એ બંને તાપમાનોના સાચા મૂલ્યોનો તફાવત. પણ આપણે તો સાથે શું શોધવાનું છે? ત્રુટીનો પણ તફાવત શોધવાનું છે રકમમાં. એટલે ડેલ્ટા ટી. આ શું છે? નિરપેક્ષ ત્રુટી. કેમ મિત્રો હું ડેલ્ટા ટી લખ્યું? કારણ કે સરવાળો અને બાદબાકીનો કિસ્સો છે. તફાવત એટલે બાદબાકીનો કિસ્સો થયો, અને બાદબાકીના કિસ્સા હોય કે સરવાળાના કિસ્સા હોય એમાં નિરપેક્ષ ત્રુટીનો સરવાળો કરવાનો હોય. એટલે હું અહીંયા ડેલ્ટાવાળી ટર્મ ડેલ્ટા ટી એટલે તાપમાનની નિરપેક્ષ ત્રુટી લખી છે. ખ્યાલ આવી ગયું? તો મિત્રો આ જે સરવાળા બાદબાકીનો કિસ્સો છે એના પરથી દાખલો છે મિત્રો. એટલે પહેલાં મને જે કહ્યું છે કે ભાઈ તાપમાનોનો તફાવત શોધો એટલે કે બાદબાકી શોધો. તો તાપમાનોનો તફાવત હું પહેલાં શોધી લઈશ. તો પહેલાં શું કરવાનું? તો આ જે સૂત્રાત્મક માહિતી આપેલા મૂલ્યોની આપી છે એમાં જે આ પહેલાં મૂલ્યો છે એ સાચા મૂલ્યો કહેવાય, એટલે કે સરેરાશ મૂલ્ય. આવા કિસ્સામાં આ સરેરાશ મૂલ્ય એ સાચા મૂલ્ય. ઓકે. તો મિત્રો આ સાચા મૂલ્ય છે એમનું તફાવત પહેલાં શોધી નાખવાનું, એમની બાદબાકી, પછી ત્રુટીની વાત કરવાની. ઓકે.
તો જે સાચા મૂલ્યો આપેલા હોય એમનું તો બાદબાકી કર્યું હોય તો બાદબાકી કરવાનું, સરવાળો કર્યો હોય તો સરવાળો કરવાનું. પરંતુ જે પાછલી ટર્મો છે એ નિરપેક્ષ ત્રુટીઓ છે, સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટી, એમનું તો શું કરવાનું? નિયમ પ્રમાણે સરવાળો જ કરવાનો. ઓકે, એટલે પહેલાં તફાવત શોધી લઈએ સાચા મૂલ્યનો. તો તાપમાનોનો તફાવત એટલે કે સાચા મૂલ્યના તફાવતની વાત કરીએ છીએ. તો એને ટી નામ આપ્યું છે. કંઈક જવાબ મળશે, જેમ પહેલાં ઝેડ નામ આપતા હતા ને આપણે લાસ્ટ લેક્ચરમાં, એમ અહીંયા તાપમાન છે એટલે ટી નામ આપી દીધું. તો ટી બરાબર T2 - T1, T2 - T1, મોટામાંથી નાનો બાદ. T2 શું છે? 50, T1 શું છે? 20. ઓકે, આ T2 અને T1ની શું કરી? બાદબાકી, તેમના સાચા મૂલ્યની બાદબાકી કરી. મને જવાબ મળ્યો T બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ. એટલે આ ટી જે છે એ બે માપેલા અવલોકનોના મૂલ્યોનો તફાવત છે, તેમના સાચા મૂલ્યોનો શું છે મિત્રો? તફાવત છે. શું મળ્યું? T બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, હવે વાત કોની બાકી રહી? નિરપેક્ષ ત્રુટીની વાત બાકી રહી, કેમ કે આની વાત પતી ગઈ. આનું શું? આનો સરવાળો કેવી રીતના કરવાનો અથવા આનું બાદબાકી કેવી રીતના કરવાની? આપણે તો અહીંયા તફાવત શોધવાનું કીધું છે ને, આ બંનેનું તો તફાવત એટલે કે બાદબાકી થઈ ગઈ, પણ ત્રુટીની બાદબાકી થાય કે સરવાળો? તો એ કોણ કહે છે આપણને? આ નિયમ, સરવાળા અને બાદબાકી માટેનો નિયમ. શું છે નિયમ? કે સરવાળો હોય કે બાદબાકી, નિરપેક્ષ ત્રુટીનો તો સરવાળો જ કરવાનો. તો હવે હું નિયમનો ઉપયોગ કરીશ કે ભાઈ હવે નિરપેક્ષ ત્રુટીનો શું કરીશું તફાવત માટે? તો નિરપેક્ષ ત્રુટીના તફાવત માટે નિયમ વાપરીશ કે અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટી એ સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા બરાબર હોય. આ સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટી છે. આ T1 માટેની ડેલ્ટા T1, આ જે ડેલ્ટા T1 છે એ T1ની એટલે ડેલ્ટા T1, અને આ ડેલ્ટા T2 છે એ આ T2ની એટલે ડેલ્ટા T2. ખબર પડી ગઈ મિત્રો? આ T1 ડેલ્ટા T1 માટેની અને આ ડેલ્ટા T2 એ સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓ કહેવાય ને આ બંનેની. એનું શું કર્યું હું? સરવાળો, એકોર્ડિંગ ટુ રૂલ્સ, સરવાળા અને બાદબાકી માટેનો નિયમ. ઓકે, સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો જ થાય. તો આપણે શું કર્યું? બંનેનો સરવાળો. ભલે અહીં તફાવત છે, ભલે રકમ શું કહે છે? તફાવત, પરંતુ નિયમ તો શું કહે છે? ત્રુટીઓનો સરવાળો જ કરવાનો, ભલે સાચા મૂલ્યનો તફાવત કરવાનો. તફાવત કોના માટે હોય? સાચા મૂલ્ય માટે. ઓકે, તો જવાબ મળ્યો ડેલ્ટા T બરાબર 1 ડિગ્રી સેલ્સિયસ. ખ્યાલ આવે છે? તો આ મને મળી ગયું સાચા મૂલ્યનો તફાવત અને આ મળી ગયું નિરપેક્ષ ત્રુટીઓનો તફાવત. ઓકે નો જવાબ. હવે હું લખીશ ત્રુટીને ધ્યાનમાં રાખીને તાપમાનનો તફાવત. હવે મેઇન જવાબ તો લખીશ. જે મને જવાબ માંગ્યો છે રકમમાં કે તાપમાનોનો તફાવત ત્રુટી સહિત દર્શાવો, ત્રુટીની સાથે તેનો તફાવતનું મૂલ્ય કેટલું થશે? તો સાચા મૂલ્યનો તફાવત અને નિરપેક્ષ ત્રુટીને સાથે કેવી રીતના લખીશું? તો આ જ સૂત્ર પ્રમાણે તો બે માપેલા મૂલ્યો જે હતા, બે માપેલા માપ હતા તાપમાનો, એમના તફાવતનો જવાબ પણ કંઈ માપેલો માપ જ મળે ને. તો એ બંનેના તફાવતથી મળતો જવાબ પણ કંઈ માપેલું મૂલ્ય, એ પણ આપણે આ રીતે લખી શકીએ. એટલે હું લખીશ T ± ડેલ્ટા T, T ± આ ડેલ્ટા T, Tની કિંમત શું મળી? 30 ડિગ્રી સેલ્સિયસ, પ્લસ ઓર માઇનસ આ ડેલ્ટા T એટલે શું મિત્રો? ત્રુટીઓના તફાવતથી મળતું મૂલ્ય 1 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે જવાબ મળ્યું એ જવાબ ત્રુટી સહિત તફાવત છે. ત્રુટી સહિત આ બંને માપેલા મૂલ્યોના તફાવતનો કંઈક માપ છે, એ પણ માપેલું માપ જ કહેવાય ને. તો મિત્રો એ મને આવી રીતના જ મળશે. કઈ રીતના? તો કે ભાઈ કોઈ પણ રાશિનું માપેલું મૂલ્ય એટલે સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટી, તો સાચા મૂલ્યનો તફાવત પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટીનો તફાવત, એ રીતના જ મળે ને. આ જે જવાબો આપણને મળ્યા છે. એટલે મિત્રો ખાસ હજુ પણ કહું છું, હા થોડું ભારે પડશે, શરૂઆત છે એટલે હા સૂત્રો યાદ કરી લો, આ નિયમો યાદ કરી લો, મગજમાં ગાંઠ બાંધી લો. આ હિન્ટ જે હું લખી છે, નોંધ, કોઈ પણ રાશિનું માપેલા મૂલ્યને કેવી રીતના દર્શાવો, તો મિત્રો ફટાફટ બધું આવડશે. બસ આ સૂત્રો યાદ કરો, આને યાદ રાખો, બધું આવડશે મિત્રો. એટલે આજે મારે એના જ દાખલા બધા ગણાવવાના છે. તમારા મગજમાં બધા જ સૂત્રો ક્લિયર થઈ જાય. ઓકે, બરાબર સમજીને વિચારીને સૂત્રો તૈયાર કરીને દાખલાઓ તરફ આવજો મિત્રો, તો જ આવડશે. હવે એના લગતા બીજા આગળ દાખલા આપણે જોઈએ. તો મિત્રો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ 2.9. ઉદાહરણ 2.9ની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. શું કહેવા માંગે છે ઉદાહરણ 2.9? કે આપણને R = V/I નામનું એક સૂત્ર આપ્યું છે, જે ઓહમનો નિયમ છે મિત્રો. તમે 9મા 10મામાં ભણ્યા હશો. ઓહમનો નિયમ છે, એમાંથી આરને સૂત્ર કરતાં બનાવ્યું છે અવરોધને. તો R = V/I સંબંધ આપ્યું છે અને વોલ્ટેજ અને કરંટ એટલે કે V અને Iની આપણે માપેલા કંઈક મૂલ્યો છે આપણને આપ્યા છે.
કેમ કે આપણને આપ્યું છે વી બરાબર 100 ± 5 વોલ્ટ અને આઈ બરાબર 10 ± 0.2 એમ્પિયર. મતલબ કે આ જે એક્સપ્રેશન છે, જે સૂત્ર છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે વોલ્ટેજ અને કરંટની વેલ્યુ આપણને જે આપી છે એ કંઈક રીડિંગ લીધેલા મૂલ્યો છે, કંઈક માપેલું કંઈક માપ છે વોલ્ટેજ અને કરંટનું. તો અહીં આપણે શું શોધવાનું છે તો કે ભાઈ અવરોધ આરમાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો મિત્રો રકમને તમે સારી રીતે વાંચી સમજી અને લખી લેવાની છે મિત્રો, તો જ તમને ખ્યાલ આવશે. તો અહીંયા આપણને જે આપ્યું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. આપણને આરમાં પ્રતિશત ત્રુટિ શોધો એવું કીધું છે. આરનું સૂત્ર આપી દીધું છે આર બરાબર વી ઓપન આઈ. હા, પણ એક વસ્તુ ધ્યાન રાખો મિત્રો, સૂત્ર અહીંયા આપ્યું છે આર બરાબર વી ઓપન આઈ. જો ન આપ્યું હોય તો એ તમારે ગણવું પડે, કારણ કે આ ફિઝિક્સનો નિયમ છે, ઓહમનો નિયમ. આર બરાબર વી ઓપન આઈ આપણે જાણીએ છીએ. વોલ્ટેજ કરંટ અને અવરોધ વચ્ચેનો આ સંબંધ આપણને ખબર છે, અહીં તો આપી દીધું છે. જો ન આપ્યું હોત તો પણ તમારે જાતે સૂત્ર મૂકી અને જવાબ લાવવું પડતું. એટલે આવો પ્રશ્ન પણ હોઈ શકે છે, એટલા માટે કહું છું. તો મિત્રો આર બરાબર વી ઓપન આઈ તો આપ્યું છે એટલે બહુ સરળ થઈ ગયું. તો આપણે જોવાનું કે મારે આરમાં પ્રતિશત ત્રુટિ શોધવી છે. તો વોલ્ટેજ અને કરંટ અહીંયા વી ઓપન આઈ આપ્યા છે એ ભાગાકારમાં છે. શેમાં છે? ભાગાકાર. આર બરાબર વી ઓપન આઈમાં આપણે જોઈએ કે વોલ્ટેજ અને કરંટ શેમાં છે? ભાગાકાર. તો મતલબ ગુણાકાર અને ભાગાકારનો કિસ્સો અહીં વાપરવો પડે. ત્રુટિના સંયોજનના કિસ્સામાંથી કયો કિસ્સો વાપરવો પડે? ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકાર અને ભાગાકાર માટે શું નિયમ હતું? તો કે ભાઈ અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ સ્વતંત્ર ભૌતિક રાશિઓની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. ભાગાકારનો આ નિયમ જો તમને યાદ હોય તો દાખલો આવડી જાય. મતલબ કે મારે દરેક રાશિઓની સાપેક્ષ ત્રુટિ શોધવી પડશે, તો ગુણાકાર અને ભાગાકારનો નિયમ એપ્લાય થશે. તો મિત્રો પહેલાં હું શું કરીશ, તો આર બરાબર વી ઓપન આઈમાં મારે અહીંયા પ્રતિશત ત્રુટિ શોધવાની કીધી છે. એનો મતલબ બહુ સિમ્પલ થઈ ગયું કે ગુણાકાર અને ભાગાકારના નિયમ પ્રમાણે સાપેક્ષ ત્રુટિ તો મળે જ છે. જો હું એને ડાયરેક્ટ 100 વડે ગુણી દઉં તો એ પ્રતિશત ડાયરેક્ટ થઈ જશે. એટલા માટે હું ડાયરેક્ટ લખી દીધું કેપિટલ આરમાં પ્રતિશત ત્રુટિ, એટલે કે અવરોધમાં પ્રતિશત ત્રુટિ. એટલે આપણે ભાગાકારના આ સૂત્ર મુજબ આરની જગ્યા પર શું લખવું પડે? આ સૂત્ર ધ્યાન આપજો મિત્રો. આરની જગ્યા પર શું લખવું પડે? ડેલ્ટા આર બાય આર. આરની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા આર બાય આર. આરની સાપેક્ષ ત્રુટિ થઈ ને, ગુણ્યા 100%. હું ડાયરેક્ટ શેમાં ફેરવી દીધી અને પ્રતિશતમાં. ખ્યાલ આવી ગયો? ઇઝ ઇક્વલ ટુ વી ઓપન આઈ એટલે ભાગાકારનો નિયમ. ગુણાકાર હોય કે ભાગાકાર, સ્વતંત્ર ભૌતિક રાશિઓ એટલે કે આ વી અને આઈ સ્વતંત્ર રાશિઓ છે ની સાપેક્ષ ત્રુટિનો સરવાળો. તો વીની સાપેક્ષ ત્રુટિ પ્લસ આઈની સાપેક્ષ ત્રુટિ. ગુણાકાર હોય કે ભાગાકાર, નિયમ છે. તો વોલ્ટેજની સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા વી બાય વી. સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા વી બાય વી. સાપેક્ષ ત્રુટિનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે. સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે ભાઈ સરેરાશ નિરપેક્ષ ભાગ્યા શું હતું? સાચું મૂલ્ય. તો અહીંયા ડેલ્ટા વી શું છે? નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા વી શું છે? સાચું મૂલ્ય. એટલે અહીંયા સાચા મૂલ્ય સ્વરૂપે સૂત્ર સાચું સૂત્ર કહેવાય ને, એટલા માટે અહીં ડેલ્ટા વી નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. જ્યારે સરેરાશવાળા અવલોકનો હોય તો આ ડેલ્ટા વીની એટલે કે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેવી પડે. અહીંયા સૂત્રાત્મક માહિતી છે એટલે એના ઉપરથી મળતી માહિતી આપણને શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જ મળતી હોય. એટલે ડેલ્ટા વી બાય વી પ્લસ ભાગાકાર છે એટલે સાપેક્ષ ત્રુટિનો શું કરીશું? સરવાળો. પ્લસ આઈની પર શું લખવાની? સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા આઈ બાય આઈ ગુણ્યા 100%. સિમ્પલ ખબર પડી ગઈ. શું કર્યું હું? આર બરાબર વી ઓપન આઈની અંદર ભાગાકારનો નિયમ વાપર્યો. આરની સાપેક્ષ ત્રુટિ, વીની સાપેક્ષ ત્રુટિ પ્લસ આઈની સાપેક્ષ ત્રુટિ. વધારાનું શું કર્યું? હું તેને ડાયરેક્ટ પ્રતિશતમાં ફેરવી દીધું છે એટલે ગુણ્યા 100% ગુણ્યા 100%. એટલે કે આ સાપેક્ષ ત્રુટિને પ્રતિશતમાં ફેરવા માટે આપણે જે 100% આપણે ગુણતા હતા એ હું એક સ્ટેપ બચાવી લીધું છે. એટલે જેમ જેમ તમે વધારે શીખતા જાઓ એમ તમે 1-2 સ્ટેપ બચાવી શકો છો મિત્રો. ખ્યાલ આવે છે? તો હવે કિંમતો મૂકવાની બાકી રહી. આ તો મારે શોધવાનું જ છે આરમાં પ્રતિશત ત્રુટિ. હવે મારે ડેલ્ટા વી ડેલ્ટા આઈ અને આઈની કિંમતો હું જાણતો હોઉં મને જવાબ મળી જાય. તો જાણું છું તો કે હા, મને અહીંયા જે માપેલા મૂલ્યો આપ્યા છે એ શું બતાવે છે કે ભાઈ ડેલ્ટા વી ક્યાં છુપાયેલો છે? તો કે આના અંદર, વી પણ એના અંદર, ડેલ્ટા આઈ અને આઈના એક્સપ્રેશનમાં છુપાયેલા છે. કેવી રીતના? તો યાદ કરો ને મિત્રો પેલી નોંધ કે ભાઈ કોઈ પણ રાશિનું માપેલું મૂલ્ય એ સાચા મૂલ્યમાં નિરપેક્ષ ત્રુટિ બાદ કરો કે એડ કરો એના જેટલી હોય. મતલબ કે આ સાચું મૂલ્ય છે અને આ નિરપેક્ષ ત્રુટિ છે. એટલે આ ડેલ્ટા વી વોલ્ટેજમાંની નિરપેક્ષ ત્રુટિ 5 થાય અને એનું સાચું મૂલ્ય એટલે કે વી 100 થાય. એટલે આ ડેલ્ટા વી પણ મળી ગયું 5 અને આ વી પણ મળી ગયું. તમને પેલી નોંધ યાદ હશે તો મિત્ર આવડતું હશે. તે જ પ્રમાણે ડેલ્ટા આઈ કોને કહેવાય? તો કે ભાઈ આ 0.2 સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટિ. તો મિત્રો 0.2 અને આઈ શું છે? આ સાચું મૂલ્ય 10. કિંમત મૂકી દીધી ગુણ્યા 100. એટલા માટે જ પેલી જે આપણે આગળ ચર્ચા કરી છે મિત્રો કે કોઈ પણ રાશિનું માપેલું મૂલ્ય કેવી રીતના લખાય
એ યાદ રાખો. તો આ બધી ટર્મ્સ જે છે એની જવાબ અહીંયા એની કિંમતો કેવી રીતના આવી એના અંદર તમને કન્ફ્યુઝન નહીં થાય. જો કે તમે હવે સમજી ગયા હશો કે આ માપેલું મૂલ્ય એટલે સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, એના ઉપરથી હું અહીંયા કિંમતો મૂકી છે, બીજું કશું કર્યું નથી. હવે એનું સાદુરૂપ આપું છું. જુઓ, 5/100 એટલે 0.05, 2 પોઈન્ટ કપાઈ ગયા, પ્લસ 0.2/10 એટલે 0.02, નીચે 10 છે એટલે કે 1 0 પછી આપણે વધારેનું મૂકવો પડશે. તો 0.05 વત્તા 0.02 ગુણ્યા 100% માટે આ બંનેનો સરવાળો કરું તો 0.07 ગુણ્યા 100% એમનું એમ 0.07 ને ગુણ્યા 100% વડે ગુણો મિત્રો. તો ફરીથી 1 અને 2, 1 અને 2 કેટલા આવી ગયા? 7%. ખ્યાલ આવે છે? 0.07 ને 100 વડે ગુણો એટલે 7%. એ કોણ છે? તો કે ભાઈ ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100%. આ શું કહેવાય? તો આરની પ્રતિશત ત્રુટિ. આરની પ્રતિશત ત્રુટિ જે તમને રકમમાં માંગી છે. એટલે મિત્રો આવા દાખલા એમસીક્યુમાં પૂછાય છે. સરળ અને સિમ્પલ દાખલા છે. તમને આ સૂત્ર આપી દીધું છે, ન આપ્યું હોય તો એ જાતે વાપરવું પડે. અહીંયા ઓહમનો નિયમ આપણે જાણીએ છીએ, R = V / I, અને એવો જ કોઈ સૂત્રનું કોમ્બિનેશન આપે કે જે તમારા સિલેબસમાં તમે ભણ્યા હો, એટલે કંઈ નવું ના આપે, એની ચિંતા છોડી દો. બરાબર? એટલે R = V / I તમે ભણ્યા છો એટલા માટે એના ઉપરથી આ દાખલો છે. કોઈ બીજો નવો હોય તો એ જાતે બનાવેલો હોય, આપેલું હોય, જે તમે ભણ્યા હો એ કદાચ ન પણ આપે, એમ કહું છું. ઓકે, હવે મિત્રો આગળનો દાખલો જો ઉદાહરણ 2.11. ઉદાહરણ 2.11ની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. અહીંયા આપણને કોઈ એક ભૌતિક રાશિ ઝેડનું બીજી કોઈ રાશિઓ A, B અને C, D સાથેનો સંબંધ દર્શાવ્યું છે અને એનું કોઈ સૂત્ર આપ્યું છે અને કહ્યું છે કે ભાઈ આના અંદર સાપેક્ષ ત્રુટિ શોધો. તો મિત્રો આ કયો કિસ્સો થયો? ઘાતાંકવાળો કિસ્સો. કયો કિસ્સો થયો? ઘાતાંકવાળો કિસ્સો. એ કિસ્સામાં શું કરતા હતા મિત્રો આપણે? તો ઘાતાંકવાળા કિસ્સામાં આપણે શું કર્યું? અહીંયા આપણે જોયું છે કે ભાઈ સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય, ફક્ત ઘાત જે હોય એ ક્યાં આવે? ગુણાકારમાં. ઘાત ક્યાં આવે મિત્રો? ગુણાકારમાં. તો અહીંયા આપણે ફક્ત આ કિસ્સામાં શું કરીશું? સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો અને ઘાતને ક્યાં લાવીશું? ગુણાકારમાં. કેમ કે આપણે ઘાતાંકવાળા કિસ્સાને સારી રીતે સમજી ગયા છે. તો ઝેડની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા Z/Z બરાબર એની 4 ઘાત છે, એટલે 4 ક્યાં આવશે મિત્રો? ગુણાકારમાં. અને એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા A/A વત્તા 1/3 ગુણાકારમાં આવશે બીની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા B/B પ્લસ C. ભલે છેદમાં છે મિત્રો, પણ આપણે સાપેક્ષ ત્રુટિનો શું કરવાનો? સરવાળો જ કરવાનો. ઓકે, Cની એક જ ઘાત છે, લખવાના લોકો કોઈ ફરક પડતું નથી, એટલે ડેલ્ટા C/C પ્લસ Dની 3/2 ઘાત છે, તો 3/2 ઇન્ટુ ડેલ્ટા D/D ઘાત ગુણાકારમાં અને આપેલ ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ. તો આ આપણે શું કર્યું કહેવાય? તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધી કહેવાય. ખ્યાલ આવે છે? એ નિયમ આપણે જાણીએ છીએ. તો મિત્રો આ તમને જવાબ મળી ગયું ઝેડ નામની ભૌતિક રાશિના આપેલા સંબંધમાંથી સાપેક્ષ ત્રુટિ. હવે આગળ વધીએ તો સ્વાધ્યાયનો 2.13મો દાખલો પણ આના જેવો જ છે, પણ એમાં સહેજ વધારાની માહિતી છે જે તમને એમસીક્યુમાં પૂછાશે અને પૂછાશે. એ નહીં તેના જેવો બીજો પણ આવો દાખલો પૂછાય જ છે એમસીક્યુ ટેસ્ટમાં. તો મિત્રો અહીંયા આપણે એને રકમ એવું કહે છે કે કોઈ એક ભૌતિક રાશિ Pનું બાકીની કોઈ ભૌતિક રાશિ ABCD સાથેનો કોઈ સંબંધ આપણને આપ્યો છે અને આ ભૌતિક રાશિ P માટે તમે પ્રતિશત ત્રુટિ શોધવાનું કહે છે કે જ્યારે ABCD રાશિઓ જે આપેલી છે એની આપણને પ્રતિશત ત્રુટિ આપી છે. ABCDની ક્રમશઃ પ્રતિશત ત્રુટિ 1%, 2%, 3%, 4% એવી કંઈક આપી છે. આપણે એ બધાની કિંમતો મૂકીશું અને જવાબ લાવીશું. એટલે રકમ બરાબર સમજી વાંચી લખી અને પછી દાખલા તરફ આવજો. તો મિત્રો આપણને જે સંબંધ આપ્યો છે P બરાબર Aની 3 ઘાત ઇન્ટુ Bની 2 ઘાત ભાગ્યા √C ઇન્ટુ D. એને પહેલાં હું સિમ્પલ ફોર્મમાં લખું તો Aની 3 Bની 2 તો બધું બરાબર છે, પણ √C હું શું લખું? તો Cની 1/2 ઘાત. તો ઘાત જેવું લાગે. ઓકે, ઇન્ટુ D. બીજું કશું કર્યું નથી. હવે આ મને કેવો કિસ્સો લાગે છે? તો કે ભાઈ ઘાતાંકવાળો કિસ્સો. તો ઘાતાંકવાળા કિસ્સાનો નિયમ ફરીથી વાપરીએ કે સાપેક્ષ ત્રુટિના સરવાળાનું K ગણું, મતલબ કે ઘાતને ગુણાકારમાં લાવો અને સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરો. તો મિત્રો Pની સાપેક્ષ ત્રુટિ થાય ડેલ્ટા P/P. હવે મારે એમાં કહેવું ના પડે કે આ કેમ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે. ઓકે, Aની 3 ઘાત છે એટલે 3ને ક્યાં લાવ્યા? ગુણાકારમાં. સ્મોલ Aની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા A/A. ઓકે, પ્લસ Bની 2 ઘાત છે એટલે 2 ગુણાકારમાં ડેલ્ટા B/B સાપેક્ષ ત્રુટિ પ્લસ Cની જે છે મિત્રો 1/2 ઘાત છે. આ Cની કઈ ઘાત લીધી છે હું? 1/2 કે અંડર રૂટ એટલે કે 1/2 થાય ને, એટલે 1/2 ગુણાકારમાં Cનું ડેલ્ટા C/C સાપેક્ષ ત્રુટિ પ્લસ Dની એક જ ઘાત છે, લખવાના લોકો કોઈ ફરક પડતો નથી, એટલે ડેલ્ટા D/d. એટલે આ ઘાતાંકવાળા કિસ્સાનો નિયમ વાપર્યો, ઘાતને ગુણાકારમાં લાવી
અને સ્વતંત્ર રાશિઓની સાપેક્ષ ત્રુટીનો શું કર્યો? સરવાળો કર્યો. બીજું કશું કર્યું નથી. સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો ઘાતાંકવાળો કિસ્સો વાપર્યો છે. હવે માને જે શોધવાનું કીધું છે કે ભાઈ પીમાં પ્રતિશત ત્રુટી શોધો, તો હવે પ્રતિશત ત્રુટી માટે શું કરીશ? તો સિમ્પલ, સાપેક્ષ ત્રુટીઓ તો છે જ, ફક્ત 100 વડે ગુણી દો તો એ પ્રતિશત બની જાય. તો બંને બાજુ હું 100 વડે મલ્ટીપ્લાય કર્યા છે. જુઓ 100, અહીંયા પણ ડેલ્ટા પી બાય બી ગુણ્યા 100% અને આખા કૌંસમાં લખ્યો ગુણ્યા 100%. કશું જ નવું કર્યું નથી, બધું એનું એ છે ગુણ્યા 100%. ખ્યાલ આવશે મિત્રો? હવે જે કરવાનું છે મિત્રો ધ્યાન આપજો. રકમમાં આપણને ABCD નામની ભૌતિક રાશિઓની પ્રતિશત ત્રુટી આપી દીધી છે. 1%, 2%, 3%, 4% એમ. ખ્યાલ આવે છે? મતલબ જો હું આ 100%ને સ્વતંત્ર બધા જ પદો સાથે ગુણું તો એ બધી જ રાશિઓ પ્રતિશત ત્રુટી બની જાય. ઓકે, તો જો એ ગુણ્યું છે ડેલ્ટા પી બાય બી ગુણ્યા 100%, એમનું એમ 3 × ડેલ્ટા એ બાય એની સાથે 100% ગુણાય, પ્લસનું પ્લસ 2 × ડેલ્ટા બી બાય બી ગુણ્યા 100%, 100ને અંદર ગુણ્યા, પ્લસ 1/2 ડેલ્ટા સી બાય સી ગુણ્યા 100% અંદર ગુણ્યા, પ્લસ ડેલ્ટા ડી બાય ડી ગુણ્યા 100%. આવું કેમ કર્યું? હું 100%ને અંદર કેમ ગુણ્યા? કારણ કે રકમમાં મને ABCDની પ્રતિશત ત્રુટી આપી છે, એટલે આ ફોર્મમાં હું એટલા માટે ફેરવ્યું કે હવે આ પ્રતિશત ત્રુટી કહેવાય એની ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100%, એટલે કે એની સાપેક્ષ ત્રુટીનું 100 ગુણ્યા 100 એટલે એની પ્રતિશત ત્રુટી. એ જ પ્રમાણે બી, સી અને ડીમાં પણ પ્રતિશત ત્રુટી જોવાઈ રહી છે. પ્રતિશત ત્રુટીનું સૂત્ર આના જેવું જોવાઈ રહ્યું છે. એનો મતલબ હવે હું ABCDની પ્રતિશત ત્રુટી જે રકમમાં આપી છે એની કિંમત અહીંયા મૂકી શકું. એના પહેલાં મૂકી શકતો નહોતો. હવે જે મને જરૂર છે એવો ફોર્મ મળી ગયો છે. તો આ તો એમનું એમ ડેલ્ટા પી બાય પી ગુણ્યા 100%, કેમ કે એ તો પ્રતિશત ત્રુટી પીની આપણે શોધવાની છે. બરાબર, 3 તો એમનું એમ, પણ આ ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100% એટલે એની પ્રતિશત ત્રુટી જે રકમ કહે છે 1% છે, એટલે કિંમત મૂકી. રકમ જોજો મિત્રો, પ્લસનું પ્લસ 2 એમનું એમ ડેલ્ટા બી બાય બી ગુણ્યા 100% એ બીની પ્રતિશત ત્રુટી કેટલી આપી છે? તો કે ભાઈ 3%, કિંમત મૂકી દીધી. પ્લસ 1/2 એમનું એમ ડેલ્ટા સી બાય સી ગુણ્યા 100% એ સીની પ્રતિશત ત્રુટી કેટલી આપી છે? તો કે ભાઈ 4%, તો 4% કિંમત મૂકી દીધી. પ્લસ એમનું એમ, અહીંયા ગુણાકારમાં કશું છે નહીં કેમ કે એની ઘાત જ નહોતી ડીની, તો ડેલ્ટા ડી બાય ડી ગુણ્યા 100%ની પ્રતિશત ત્રુટી ડાયરેક્ટ મૂકી દેવાની. કેટલી આપી છે રકમમાં? 2%, કેમ કે આ ડેલ્ટા ડી બાય ડી ગુણ્યા 100% પ્રતિશત ત્રુટી દર્શાવે છે સ્મોલ ડી નામની રાશિની. ખ્યાલ આવે છે? તો બધાની પ્રતિશત ત્રુટી મૂકી દીધી. હવે મિત્રો જવાબ લઈએ. ડેલ્ટા પી બાય પી ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર 3 × 3, 3 × 2 6, 1/2 ગુણ્યા 4 2, 2 4 થાય ને, પ્લસ 2%. આ બધી જ પર્સન્ટેજ એરર જે છે પ્રતિશત ત્રુટીઓનો સરવાળો કરીએ તો 3 + 6 + 2 + 2 એટલે ટોટલ થાય મિત્રો 13. કેટલું થયું? 13. તો મિત્રો ડેલ્ટા પી બાય પી ગુણ્યા 100% મને મળ્યું છે 13%. એનો મતલબ પી નામની ભૌતિક રાશિની પ્રતિશત ત્રુટી 13% છે. પ્રતિશત ત્રુટી કેટલી છે પીની? 13%. એટલે MCQમાં જવાબ તમને આ 13% આપેલો હોય. ડેલ્ટા પી બાય પી ગુણ્યા 100% શું દર્શાવે છે? પી નામની ભૌતિક રાશિની પ્રતિશત ત્રુટી. સાપેક્ષ ગુણ્યા 100 એટલે પ્રતિશત થયું ને? ખ્યાલ આવે છે? એટલે આવા MCQ તમને મિત્રો એક્ઝામમાં પૂછાય જ છે. આપણે MCQ ટેસ્ટ લઈશું એમાં આવા 2-3 MCQ મૂકીએ જ છીએ. એટલે આવી રીતના ખ્યાલ રાખવાનો. આ દાખલો તો વગર ગણતરીએ બાળકો સોલ્વ કરતા થઈ જાય છે જ્યારે એમને પ્રેક્ટિસ થઈ જાય છે. કશું જ કરવાનું ના. રકમમાં આવી ત્રુટીઓની કિંમત તો આપેલી હોય છે 1%, 2%, 3%, એને ઘાત વડે ગુણીને સરવાળો જ કરવાનો ક્રમશઃ. તો આવી જ જાય જવાબ. સિમ્પલ બની જાય છે મિત્રો. તમે પણ પ્રેક્ટિસ કરશો તો તમે પણ આવા હોશિયાર થઈ જશો અને ઝડપથી ગણતરી કરતા થઈ જશો. એટલે વગર ચિંતાએ મિત્રો સૂત્રો આ બધા યાદ કરી અને મગજમાં એ સૂત્રોને બરાબર ફિટ કર્યા પછી જ આ દાખલા જોજો તો જ તમને આવડશે મિત્રો. હવે આના જે અમુક 2-3 દાખલા જે બાકી છે ખૂબ જ મહત્ત્વના પરીક્ષાલક્ષી દાખલા છે એ આપણે લેક્ચરમાં ચર્ચા કરીશું, કારણ કે લેક્ચર પાછો બહુ લાંબો થઈ જાય એટલા માટે આપણે આટલા સુધી જ રાખીએ છીએ.